નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 6 ની અંદર પાઠ 9 ની અંદર આપણે છેલ્લે અક્ષાંશ અને રેખાંશ વિશે આપણે જોયું હતું. હવે આપણે ત્યાંથી પાઠની આગળ આપણે કટિબંધો વિશે જોઈએ. તો કટિબંધો સૌથી પહેલા કહેવાય કે તો પૃથ્વીની અંદર આપણે સૂર્યનો પ્રકાશ આવે છે, આપણે બધાને ખબર છે. તો આ સૂર્યપ્રકાશને લીધે તાપમાન અને પ્રકાશની અંદર આ રીતે વધારો ઘટાડો થાય. તો એના આધારે આ કટિબંધો છે એ પાડવામાં આવ્યા છે. અલગ અલગ એના કટિબંધોના ભાગ આપેલા છે. તો કટિબંધોની વ્યાખ્યા આ પ્રમાણે છે કે પૃથ્વીના તાપમાન, પ્રકાશ અને ગરમી ઠંડીના આધારે દરેક જગ્યાએ પૃથ્વી ઉપર આપણે એક સરખું તાપમાન હોતું નથી, એક સરખી આપણે છે સૂર્યપ્રકાશ મળતો નથી. તો એને કારણે આ રીતે અલગ અલગ કટિબંધની અંદર પૃથ્વીને વહેંચવામાં આવે છે. તો એવા કટિબંધો છે મુખ્ય 3 છે. પહેલું છે ઉષ્ણ કટિબંધ, બીજું છે સમશીતોષ્ણ કટિબંધ અને ત્રીજું છે શીત કટિબંધ. તો સૌથી પહેલા વાત કરીએ તો ઉષ્ણ કટિબંધ કહેવાય કે તો સૂર્યપ્રકાશ છે લગભગ વધારે પ્રમાણમાં જે જગ્યા ઉપર પડતો હોય એ ભાગ છે એ ઉષ્ણ કટિબંધ કહેવામાં આવે છે. મતલબ કે અહીંયા આપણે વિષુવવૃત્તની આજુબાજુનો જે વિસ્તાર છે જોઈએ તો એની અંદર આપણે ઉષ્ણ કટિબંધ દેખાય છે. મતલબ કે સૂર્યપ્રકાશ છે વધારે માત્રાની અંદર છે એ જગ્યાએ પડે છે, એટલે આ ભાગ છે આપણે ઉષ્ણ કટિબંધમાં આવે છે. એ ઉપરાંત બીજો છે એનો પ્રકાર સમશીતોષ્ણ કટિબંધ. સમશીતોષ્ણ કટિબંધની અંદર ઉત્તર ધ્રુવવૃત્ત અને કર્કવૃત્તની વચ્ચેનો જે ભાગ છે એ વચ્ચેના ભાગની અંદર છે એ સૂર્યનો પ્રકાશ ઓછો પડે છે. પડે તો છે પણ ઓછો પડે છે, એટલે તાપમાન પણ ઓછું છે અને ઠંડી પણ ઓછી છે. એટલા માટે આ ભાગને શું કહેવામાં આવે છે? સમશીતોષ્ણ કટિબંધ. સમ એટલે સરખું પ્રમાણ, તાપમાન અને ઠંડીનું એ સરખું પ્રમાણ દર્શાવે છે, એટલે આને શું કહેવાય? સમશીતોષ્ણ કટિબંધ. એ ભાગ અને દક્ષિણની અંદર દક્ષિણ ધ્રુવવૃત્ત અને મકર ધ્રુવવૃત્તની વચ્ચેનો ભાગ, આ ભાગ છે એ કયો ભાગ છે? તો કે સમશીતોષ્ણ કટિબંધ. એ ઉપરાંત ત્રીજો પ્રકાર છે શીત કટિબંધ. શીત કટિબંધ કહેવાય કે નહીં તો સૌથી છેલ્લો ભાગ છે દક્ષિણ ધ્રુવનો ભાગ, ત્યાંથી લઈ અને ધ્રુવ વૃત્ત સુધીનો 90 અંશ સુધીનો જે ભાગ છે આ ભાગ છે એ કયો વૃત્ત કહેવામાં આવે છે? તો શીત કટિબંધ કહેવામાં આવે છે. કારણ કે અહીંયા સૂર્યનો પ્રકાશ છે એ પહોંચતો નથી, એટલે અહીંયા તાપમાન છે એકદમ ઓછું. મતલબ કે ક્યારેક સૂર્યના પ્રકાશને કારણે છે એનું તાપમાન છે થોડું વધારે હોય, એટલે આ ભાગ છે શીત કટિબંધ કહેવામાં આવે. અને ઉત્તરનો ભાગ છે મતલબ કે ઉત્તર ધ્રુવ પાસે પણ શીત કટિબંધ છે. મતલબ કે ઉત્તર ધ્રુવની ઉપરનો ભાગ છે એ પણ શીત કટિબંધ દર્શાવે છે. આ રીતે પૃથ્વીને 3 કટિબંધમાં વહેંચવામાં આવે છે. પહેલો છે ઉષ્ણ કટિબંધ, જે કર્કવૃત્તથી લઈ મકરવૃત્ત સુધીનો વચ્ચેનો ભાગ, એને ઉષ્ણ કટિબંધ કહેવાય. બીજું છે સમશીતોષ્ણ કટિબંધ, જે કર્કવૃત્તથી લઈ ઉત્તર ધ્રુવવૃત્ત અને દક્ષિણની અંદર મકરવૃત્તથી લઈ દક્ષિણ ધ્રુવવૃત્ત સુધીનો ભાગ, આ સમશીતોષ્ણ કટિબંધ. ત્યાર પછી આવે છે શીત કટિબંધ, જે દક્ષિણ ધ્રુવવૃત્તથી નીચેનો ભાગ અને ઉત્તર ધ્રુવવૃત્તથી ઉપરનો ભાગ છે એને શીત કટિબંધ કહેવામાં આવે છે. આ જ રીતે 3 પ્રકાર પડે છે કટિબંધના. કયા કયા? તો કે ઉષ્ણ કટિબંધ, સમશીતોષ્ણ કટિબંધ અને શીત કટિબંધ. ત્યાર પછી પૃથ્વીની આપણે વાત કરીએ તો પૃથ્વીની ગતિ છે એ 2 પ્રકારની હોય. પહેલું છે પરિભ્રમણ અને બીજું છે પરિક્રમણ ગતિ. તો પરિભ્રમણ ગતિ કેને કહેવાય? તો એની અંદર પૃથ્વી પોતાની ધરી ઉપર પશ્ચિમથી પૂર્વ દિશામાં ફરે છે. કઈ દિશામાં ફરે? તો પશ્ચિમથી પૂર્વ દિશાની અંદર ફરે છે. તો આ ગતિ જે કરે છે પોતાની ધરી ઉપર જે ફરવાની, એ ઉપરાંત પશ્ચિમથી પૂર્વ તરફ ફરે છે. તો આ ગતિને આપણે દૈનિક ગતિ પણ કહેવામાં આવે છે અને પરિભ્રમણ ગતિ પણ કહેવામાં આવે છે. જે ધરી ઉપર ફરે છે એ ગતિને દૈનિક ગતિ કહેવાય કાં તો પરિભ્રમણ ગતિ કહેવામાં આવે છે. કલાકના 1670 કિલોમીટરની ઝડપે એક ચક્કર પૂર્ણ કરે છે પોતાની ધરી ઉપર.
કેટલા કિલોમીટર? તો 1670 કિલોમીટરની ઝડપે ફરે છે કલાકના. એટલે આ ચક્કર પૂર્ણ કરતા લગભગ 1 દિવસ એને લાગે છે. પૃથ્વી પોતાની ધરી ઉપર ચક્કર પૂર્ણ કરે એટલે કેટલા દિવસ લાગે? 1 દિવસ. એ ઉપરાંત પરિક્રમણની વાત કરીએ તો પૃથ્વી પોતાની ધરી ઉપર તો ફરે છે, તમે ભમરડો જોયો હશે જે પોતાની ધરી ઉપર પણ ફરે અને એ કક્ષા ઉપર પણ ફરતો. એ જ રીતે પૃથ્વી પણ પોતાની ધરી ઉપર પણ ફરે છે અને સૂર્યની આજુબાજુ જે ફરે છે એ કક્ષા ઉપર ફરે છે. તો પરિક્રમણ કેને કહેવાય? તો પૃથ્વી પોતાની ધરી પર ચક્કર લગાવવાની સાથોસાથ સૂર્યની આસપાસ પણ ફરે છે. તો આ જે પરિક્રમા કરે છે એને શું કહેવામાં આવે? પરિક્રમણ ગતિ. એટલે એ સૂર્યની આજુબાજુ જે કક્ષાની અંદર ફરે છે એની અંદર 365 દિવસ લાગે છે. મતલબ કે આપણી ભાષામાં એને 1 વર્ષ કહે છે. સૂર્યની આજુબાજુ પૃથ્વીને ફરતા કેટલો સમય લાગે? તો 365 દિવસ. એટલે આપણે એને 1 વર્ષ કહીએ છીએ. તો આ રીતે પૃથ્વી 2 પ્રકારની ગતિ કરે, પરિભ્રમણ અને પરિક્રમા. પરિભ્રમણ ગતિ કેને કહેવાય? તો કે ધરી ઉપર પશ્ચિમથી પૂર્વ બાજુ ફરે છે, જે કેટલો સમય લાગે? તો કે 24 કલાક, મતલબ કે 1 દિવસ. કેટલા કિલોમીટરની ઝડપે ફરે છે? તો 1670 કિલોમીટરની ઝડપે. પરિક્રમણ ગતિ કેને કહેવાય? તો કે સૂર્યની આજુબાજુ ફરે. એ ઉપરાંત ધરી ઉપર તો ફરે જ છે, પણ સૂર્યની આજુબાજુ ફરે અને એ સમય 365 દિવસનો, મતલબ કે 1 વર્ષનો છે. તો આને પરિક્રમણ ગતિ કહેવામાં આવે છે. આ રીતે પૃથ્વીની 2 ગતિ છે. અને આ પૃથ્વીનો જે નમેલો ભાગ છે એને કારણે આપણે દિવસ રાત અને ઋતુ પરિવર્તન થતા હોય. જેમ કે પૃથ્વી પોતાની ધરી ઉપર 23.5 અંશને ખૂણે નમેલી છે. આ પૃથ્વી દોરેલી છે એની અંદર જુઓ તો પૃથ્વી આપણે એની ધરી છે સીધી હોવી જોઈએ, એની બદલે સહેજ નમેલી છે. એટલે કે એ 23.5 અંતરે છે પૃથ્વી એ નમેલી છે પોતાની ધરી ઉપર. ધરી ઉપર કેટલાના અંશે નમેલી છે? તો 23.5. આ 23.5 અંશે ખૂણે છે એ પૃથ્વી સહેજ નમેલી છે. એ ઉપરાંત કક્ષા સાથે 66.5 નો ખૂણો બનાવે. જે કક્ષાની વાત કરીએ તો આ કક્ષા સાથે છે એ 66.5 નો છે એ ખૂણે આ પૃથ્વી બનાવે છે. આ રીતે પૃથ્વી નમેલી છે, એને કારણે દિવસ રાત અને ઋતુઓ થયા કરે છે. તો આપણે વાત કરીએ તો સૂર્યનો પ્રકાશ આપણે પૃથ્વી ઉપર આવે છે. તો એ પ્રકાશને કારણે તો એને કારણે છે આપણે રાત દિવસ સરખા એ દરેક જગ્યાએ હોતા નથી. તો કઈ રીતે આ ઘટના બને છે? તો સૌથી પહેલા જુઓ તો આપણે આ રીતે સૂર્યની આસપાસ આ રીતે પૃથ્વી છે પોતાની કક્ષા ઉપર છે ફેર્યા કરે. તો એમાં આપણે જોઈએ તો કર્કવૃતનો ભાગ છે સૂર્યની સામે છે. એટલે સૂર્યનો પ્રકાશ અત્યારે કયા વૃત્ત ઉપર પડે છે? તો કર્કવૃત ઉપર. તો કર્કવૃત આ વૃત્ત ઉપર છે અત્યારે સૂર્યનો પ્રકાશ વધારે પડે છે, એટલે આ ભાગમાં છે દિવસ લાંબો હોય. તો 21 જૂનનો સમય છે, 21 જૂનને દિવસે છે કર્કવૃત ઉપર સૂર્યના કિરણો કેવા પડે છે? સીધા પડે છે. એ ઉપરાંત પૃથ્વી જ્યારે ફરતી ફરતી આવે છે તો 23 સપ્ટેમ્બરનો દિવસ જે આવે છે ત્યારે સૂર્યની એકદમ નજીક છે અને એના કિરણો પણ વિષુવવૃત્ત ઉપર લગભગ સીધા પડે. એટલે એ દિવસ અને રાત બે સરખા આવે છે. તો કઈ તારીખે દિવસ અને રાત સરખા આવે છે? તો 23 સપ્ટેમ્બર અને 21 માર્ચ. આ 2 તારીખ એવી છે જ્યાં આપણે સૂર્યને કારણે છે પૃથ્વી લગભગ એના સીધા કિરણ પડે છે સૂર્યના, એટલે એ દિવસ અને રાત બે સરખા હોય છે. 23 સપ્ટેમ્બર અને 21 માર્ચનો દિવસ. ત્યાર પછી એ મકરવૃત્તનો ભાગ છે, દક્ષિણ ગોળાર્ધની અંદર મકરવૃત્તનો ભાગ છે સૂર્યની સામે છે. એટલે 22 ડિસેમ્બરનો દિવસ છે એ આ મકરવૃત્ત ઉપર દિવસ લાંબો હોય. અને એથી ઉલટું વિચારીએ તો 22 ડિસેમ્બરે આપણે કર્કવૃત્ત ઉપર છે અહીંયા રાત છે કેવી હોય? તો લાંબી હોય. અહીંયા દિવસ લાંબો હોય. અહીંયા 21 જૂને છે આપણે કર્કવૃત્ત ઉપર દિવસ લાંબો હોય, તો 21 જૂને મકરવૃત્ત ઉપર રાત લાંબી હોય. આ રીતે એકબીજાથી વિરુદ્ધ છે. આ રીતે સૂર્યપ્રકાશને કારણે છે આ રીતે થયા કરે છે. આપણે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ
ગ્રહણ બે પ્રકારના હોય, સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ. એમાં સૂર્યગ્રહણની વાત કરી તો પૃથ્વીનો ઉગ્ર ચંદ્ર છે, એટલે આ ચંદ્ર છે એ પૃથ્વીનો ઉગ્ર છે. જ્યારે પૃથ્વીની આજુબાજુ છે એ ચંદ્ર સતત ફર્યા કરે. એમાં આ જે પૃથ્વીની આજુબાજુ જે પ્રદક્ષિણા કરે છે એમાં ઘણીવાર પૃથ્વી અને સૂર્યની વચ્ચે જ્યારે ચંદ્ર આવી જાય છે ત્યારે આ સૂર્યગ્રહણની ઘટના બને છે. ચંદ્ર છે એનો આકાર સૂર્યથી નાનો છે, એટલે સંપૂર્ણપણે એ સૂર્યને ઢાંકી શકતો નથી. પણ જેટલો સૂર્યપ્રકાશથી છે ચંદ્ર આપણે પૃથ્વી ઉપર પડે છે, જે ચંદ્રનો આપણો પડછાયો, ત્યારે આ પડછાયો આપણે જે ભાગ ઉપર જોઈ શકીએ એ ભાગ ઉપર છે આપણે સૂર્યગ્રહણ દેખાય છે. અને અમાસના દિવસે છે આ ઘટના બને છે, પરંતુ દર અમાસે એ સૂર્યગ્રહણની ઘટના બનતી નથી. એ રીતે ચંદ્રગ્રહણની વાત કરી તો એ પૂનમને દિવસે આ ઘટના બને છે, પણ દર પૂનમે આ ઘટના પછી બનતી નથી. જો એની અંદર જોઈએ તો ચંદ્ર અને સૂર્યની વચ્ચે જે પૃથ્વી આવે છે ત્યારે એ પૃથ્વીનો પડછાયો જ્યારે ચંદ્રના ભાગ ઉપર પડે છે અને આ ભાગ ઉપરથી જે આપણે ચંદ્રનો પડછાયો દેખાય છે એટલા ભાગ ઉપરથી આપણે આ ચંદ્રગ્રહણની ઘટના એ આપણે જોઈ શકીએ. સૂર્યગ્રહણમાં શું હતું તો આપણે પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર આવતો હતો અને ચંદ્રનો પડછાયો આપણે પૃથ્વીના જે ભાગ ઉપર જોઈ શકતા હતા એ ભાગ ઉપર આપણે સૂર્યગ્રહણ દેખાતું. એ રીતે ચંદ્રગ્રહણ છે એ પૃથ્વીનો પડછાયો ચંદ્રના ભાગ ઉપર પડે છે અને જે ભાગ એની સામે છે એ ભાગ ઉપરથી આપણે ચંદ્રગ્રહણ જોઈ શકીએ. ચંદ્રગ્રહણ પૂનમના દિવસે આ ઘટના બને છે અને સૂર્યગ્રહણ અમાસના દિવસે બને છે. આપણે આ રીતે પાઠ 9 ની અંદર છે આપણે અભ્યાસ કર્યો. આપણે આગળના વિડીયોમાં પાઠ 10 વિશે અભ્યાસ કરશું.